નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરતની તાપી નદીમાં 1,68,000 ક્યુસેક પાણી ઠાલવાતા સુરતનું તંત્ર એલર્ટ જોવા મળ્યું છે। તાપી નદીમાં નવા નીરની આવક થતા સુરતનો વિયરકમ કોઝવેમાં પાણી આવ્યું છે। ઉકાઈ તંત્ર દ્વારા તબક્કાવાર પાણી છોડવાનું યથાવત રાખતા ડેમના 12 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે હાલ સુરતનો વિયરકમ કોઝવે છલકાતા બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ઓવારાઓ ઉભરાતા કિનારે ન જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। आवक थता सूरत वियरकम कोઝવે तो छलकायो छे, परंतु सूरत खाते आवेला ओवाराओ पण उभराई रह्या छे। हाल मंतव्य न्यूज़नी टीम पहोंची छे नावडी ओवारा पर। हाल नावडी ओवाराना दृश्यो बताववा मांगीश। चारों तरफथी तापी नदीमांथी અહીં પાણી છલકાઈ રહેલું જોવા મળી રહ્યું છે। વ્યવહારિક છે કે સુરતની તાપી નદીમાં 1.68 લાખ ક્યુસેક પાણી ઠલવાયું છે। ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી 1.62 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેને લઈને પાણીની આવક અત્યારે જોવા મળી રહી છે। ઉકાઈ ડેમના કેચમેન્ટ હથનૂરમાંથી 68,000 પ્રકાશ વિયરકમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણી છોડાતા આજે કહી શકાય કે પાણીની આવકમાં વધારો થયો છે। આ પાણીની આવકમાં વધારો થતાં સુરતનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। વ્યવહારિક છે કે ડેમના 12 દરવાજા 7 ફૂટ સુધીના ખુલ્લા કરીને 1.62 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। સુરત સ્થિત તાપી નદીમાં આ પાણી છોડાતા સુરતનું જે તંત્ર છે એ અત્યારે એલર્ટ જોવા મળે છે। કોઝવે બંધ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે ઓવારાઓ છે આ ઓવારા અત્યારે છલોછલ છલકાઈ રહ્યા છે। આખા કિનારાઓ પણ ઢંકાઈ ગયા છે। સરેરાશ કહી શકાય કે વરસાદનો જે માહોલ છે એ તો યથાવત જ રહ્યો છે। વરસાદની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, એનું પાણી અને આ સાથે જ ઉપરવાસમાં જે પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરતનું તંત્ર અત્યારે ચારો તરફ એલર્ટ જોવા મળી રહ્યું છે। ઉકાઈના ડેમમાંથી દરવાજા ખોલવા બાદ જે પાણી છોડવામાં આવ્યું છે, તાપી નદીમાં આ પાણીની આવક થઈ છે અને આ પાણીની આવક થતાં આ જે ઓવારાઓ છે એ અત્યારે ઉભરાઈ રહ્યા છે। જોકે ગઈકાલે સવારની વાત કરીએ તો 1.40 લાખ ક્યુસેક ઇનફ્લો હતો, પણ બપોરે વધીને 2.25 લાખ ક્યુસેક થતાં તંત્રની દોડધામ વધી ગઈ હતી। હથનૂરમાંથી 68,000, પ્રકાશમાંથી 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું। 12 દરવાજા 7 ફૂટ સુધી ખુલ્લા કરીને જે પાણી છોડવામાં આવ્યું છે એ સુરત સ્થિત તાપી નદીમાં છોડાયું છે। તાપી નદી સહિત નદી, નાળા, કોઝવે તમામ જે છે સુરત ખાતે અત્યારે ઉભરાઈ રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ પડે પડના અપડેટ લેવામાં આવી રહ્યા છે। ક્યાં કેટલું પાણી છે એ તમામની અત્યારે માહિતી મેળવવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા કહો કે પછી ફાયર તંત્ર કહો, તમામને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। 8 કલાક સતત વરસતા વરસાદમાં શહેર સહિત તાલુકાઓમાં પાણી ભરાયા હતા। પાલીતાણા, તળાજા અને ગારિયાધારમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે મહુવા અને જેસર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હોવાથી તંત્રને પણ એલર્ટ થયું છે। જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ અગાઉ હોસ્ટેલમાં ધોરણ 12ના વિદ્યાર્થીને અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા માર મરાતો હતો। જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે। આ સમગ્ર ઘટનાથી વિદ્યાર્થીના વાલીજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રાજકોટમાં ઉપલેટામાં રહેતા વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં માર મારવાનો મામલો સામે આવ્યો હતો। આ બનાવને લઈ આહિર સમાજમાં રોષ છે। ઉપલેટામાં આહિર સમાજ આ બાબતને લઈ મોટી સંખ્યામાં એકઠો થયો। સંસ્થા હોસ્ટેલ સંચાલકો ઉપર કડક કાર્યવાહી થાય તેવી આહિર સમાજની માંગ છે। તાજેતરમાં ઉપલેટાના ધોરણ 12 સાયન્સમાં જૂનાગઢની હોસ્ટેલમાં ભણતા એક વિદ્યાર્થી પર તેના જ સાથી વિદ્યાર્થીઓ દ્વારા જે રીતના ગંભીર માર મારવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, ત્યારે આજ રોજ ઉપલેટા સમગ્ર આહિર સમાજ, તમામ આગેવાનો અને યુવાનોની ઉપલેટા ખાતે એક મીટિંગ યોજાયેલી હતી અને આ બાળકને જે રીતે હોસ્ટેલમાં ગંભીર માર મારી અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
તે ઘટનાને ઉપલેટા આહિર સમાજ ગંભીર રીતે વખોડે છે. આજથી 1.5 મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે 5-6 જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે. અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો, પણ ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં, અને તે બાબતે અમે ઉપલેટા એક આહિર બેઠક કરેલી છે. અમરેલી જિલ્લામાં ઓનલાઈન ટ્રેડિંગના નામે છેતરપિંડી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. નિલેશ સોરઠિયા નામના શખ્સ સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામે 20 લાખથી વધુની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ ઓનલાઈન ટ્રેડિંગમાં નફાની લાલચ આપી ઠગાઈ આચરી હતી. અલગ અલગ રીતે આરોપી એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે પવનચક્કી સ્થાપવાને લઈને વિવાદ સર્જાયો છે. ગામમાં આવેલા ખેડૂતોને પવનચક્કી કંપનીના કર્મચારીઓ વચ્ચે તણાવનું વાતાવરણ ઊભું થયું હતું. ખેડૂતો દ્વારા જમીનમાં પવનચક્કી સ્થાપવાનો વિરોધ કરવામાં આવતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસ મથકના 2 પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભરાડા ગામે થોડા દિવસો અગાઉ 2 પોલીસ કર્મીઓ દ્વારા શારીરિક અત્યાચારના કારણે એક યુવાને આત્મહત્યા કરી હતી. દારૂના કેસમાં એક યુવાનને વાડીનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ અને કરસનભાઈએ ઢોર માર મારતા આપઘાત કર્યો હતો. યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે થોડા દિવસો પહેલા જે મરણ જનાર છે કરણસિંહ માલજી જાડેજા, તે દારૂ પીને એ વિસ્તારમાં આવતા હોય અને જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા તેને રોકી અને મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો થયેલ હોય, જેના અનુસંધાને તેમના દ્વારા સહન માર ન થતા દવા પી ગયેલ હોય અને તે મરણ ગયેલ હોય, જેને ધ્યાનમાં રાખી અને એડી તપાસ બીજે સરવૈયા પીઆઈ નાઓ ચલાવી રહ્યા હોય. જસદણમાં આમ આદમી પાર્ટીની સભામાં બ્રિજરાજ સોલંકીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે. જો કુંવરજી બાવળિયા 10 દિવસની અંદર જસદણ વિષયના 92 નિર્દોષ યુવાનો ઉપર થયેલા 307ના ખોટા કેસો પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિષયની ધરતી ઉપર ફરી પગ નહીં મૂકે. કુંવરજી બાવળિયાએ મારા ભૂતકાળ અને ઇતિહાસની વાત કરી. જો કુંવરજી બાવળિયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરવા આવે અને લોકોને બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીનો ભૂતકાળ અને ઇતિહાસ કહે, અને બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાનો ભૂતકાળ અને ઇતિહાસ કહે. પછી લોકો નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ઓક્ટોબર 2024 દરમિયાન થયેલા ભારે વરસાદના પગલે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે કપાસ અને મગફળી માટે ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત થઈ છે. પરંતુ કૃષિ રાહત પેકેજ ડિજિટલ ગુજરાત પોર્ટલ નહીં ખુલતા એક પણ ખેડૂત અતિવૃષ્ટિ સહાયના ફોર્મ ભરી શક્યા નથી. સાથે જ સરકારનું ઈ સમૃદ્ધિ પોર્ટલ પણ નહીં ખુલતા ટેકાના ભાવ માટે પણ ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા છે. બંને માટે માત્ર 15 સપ્ટેમ્બર સુધીનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જરૂર પડે ફોર્મ ભરવા અને ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો વધારવા ખેડૂતોએ માંગ કરી છે. ગીર સોમનાથના ભાલકા તીર્થ ખાતે યુવાનોને રોજગારી મળે તે માટેનો સેમિનાર યોજાયો હતો. ભાલપરાના પૂર્વ સરપંચ અને GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા યુવાનોને રોજગારી મળે તે માટે સેમિનાર યોજાયો હતો, જેમાં ભાલકાના વિવિધ સમાજના અગ્રણીઓ, યુવાનો, વાલીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમારું ફાઉન્ડેશન એટલે કે અમારી સંસ્થા એક એવા પ્રકારની સંસ્થા છે કે જે બેરોજગાર યુવાનો હોય ને 18 થી 30 ઉંમરના જે લોકો બેરોજગાર છે, જેમની પાસે ખરેખર રોજગારલક્ષી કંઈ વિચાર નથી, વોટ નેક્સ્ટ, હવે પછી મતલબ એમને એમના જીવનમાં શું કરવાનું છે જેની ખરેખર સમજણ નથી, એમને એક દિશા અને એક શિક્ષણ પૂરું પાડે છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે અત્યારે આવ્યા છે ભાલકા તીર્થ, આપણે વેરાવળ
સાઈડ ભાલકા તીર્થ આવેલું છે, ભગવાન કૃષ્ણનું જગત વિખ્યાત મંદિર છે. અમે એ જગ્યા ઉપર આવ્યા છે. અમારી એક કરિયર ગાઈડન્સ મતલબ એક અમારો સેમિનાર હતો અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે કાફી સંખ્યામાં મતલબ લોકો એકઠા થયા હતા. અમારો ખાલી એક જ હેતુ હતો કે અમારું VTI છે એ કઈ રીતથી કાર્ય કરે છે, તો કે ભાઈ બેરોજગાર લોકોને રોજગાર પૂરું પાડે છે. ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ઈદના તહેવારની ઉજવણીને લઈ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન PIની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. PI, PSI સહિત ટ્રાફિક ડી સ્ટાફ, પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિત વિવિધ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ ફૂટ પેટ્રોલિંગ જોડાયા હતા. જામનગરમાં હાપા પાસે મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. ભૂગર્ભ ગટરના કામના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ચાલુ કામની જગ્યાએ કોઈ પણ બોર્ડ ન લગાવતા અકસ્માતની સંભાવના વધી છે. સ્થાનિકોએ આ અંગે મનપામાં રજૂઆત કરી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા લોકોના જીવને જોખમે કામગીરી કરાતા લોકોમાં રોષ છવાયો હતો. અમારા આપા વિસ્તારમાં છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે, પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીનું કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. એની અમે 4 થી 5 મહિના પહેલા જેન્સીમાં ફરિયાદ બી કરેલી છે કે આ લોકો કોઈ પણ સેફ્ટીનું ધ્યાન રાખતા નથી. પણ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટરો બેરામૂંગા થઈને કામ કરે છે એવું આપણે જોઈ શકીએ છીએ. એનો કિસ્સો તમારી નજરની સામે છે. હાલ રાતની આ 4-wheeler ગાડી આ ખાડામાં પડી ગઈ છે. કોઈ પણ જાતના નથી બેરિકેડ મારેલા, અહીંયા નથી કોઈ પણ જાતની પટ્ટી મારેલી, નથી કોઈ વર્કિંગ પ્રોગ્રેસના બોર્ડ મારેલા. સેફ્ટીને લગતું કોઈ પણ સાધન એ લોકોએ મૂકેલું નથી, કોઈને જાનહાની થાય એના માટેની. હવે ન કરે ભગવાન, આ ગાડી પડી એમાં કોઈને અકસ્માત થયું, કોઈનું મૃત્યુ થયું હોત તો એની જવાબદારી કેની? ગત વર્ષે પડેલા જૂનાગઢના ભેસાણ, વિસાવદરમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ તાલુકામાં ખેડૂતોને સહાય ચૂકવાઈ નથી. ગત વર્ષની અતિવૃષ્ટિ સહાય ખેડૂતોને ચૂકવવા માટે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ માંગ કરી છે. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ કરવામાં આવી. મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો. તો મારી સીમાવર્તી 3 વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે, તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય 3 તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મદદ કરવા પદયાત્રા શરૂ કરી છે. ખેડ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રવીણ રામ દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવી છે. માંગરોળના પંચાળા ગામથી શરૂ થયેલી પદયાત્રા 14 દિવસ ચાલશે. તમામ લેખિત ફરિયાદોના દસ્તાવેજ સાથે CMને રજૂઆત કરાશે. પાણી ભરવાની સમસ્યાનો હલ આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી એક ઘેડના લોકો માટે 14 દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ. અહીંયાથી આ પદયાત્રા 14 દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે. ઘેડના ગામડાઓના, ઘેડના ખેડૂતોની પીડા, એમની વેદના એમને સાંભળવામાં આવશે, લેખિતમાં લેવામાં આવશે અને 14મા દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢડા મુકામે પૂર્ણ થશે. અને આજે અમારે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ખેડૂતનું લોહી પીવાનું બંધ કરો અને હવે તમે સાસા માર્ગે આલો, ત્યારે અમારે આ વસ્તુ આમાં બધીમાં જોડાવાનું થાય છે. પ્રવીણભાઈ આજે જે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે, શું કહેશો? પ્રવીણભાઈએ જે કામ કર્યું એ ખેડૂતને માટે કરે છે, કોઈ આમાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ નથી. અને જ્યારે પ્રવીણભાઈ કરે છે આમ આદમી પાર્ટી અને જાગો ગુજરાતનો હરેક ખેડૂત જાગો, નકર હવે આ ભાજપ સરકાર આપણે ભૂહી નાખવાની છે. અને મારા મતલબ જન્મથી લઈ 1983 થી લઈ જો હોનારથી થઈને અત્યારની પોઝિશન અખોદરના ખેડૂતો વાવે છે. 1 વખત વાવે છે, 2 વખત વાવે છે, 3 વખત સહાય પેટે છું તમને 5000 રૂપિયા, જેમ કેમ ભીખ માગતા હોય એ રીતની વાત કરે.
અને ગામમાં કોઈ પૂછવા આવતું નથી. ને એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે પ્રવીણભાઈ રામના પ્રોત્સાહન હજી બધું આખે ગુજરાતમાં પણ આગળ વધે એવી અમારી અપેક્ષાઓ છે. જામનગર શહેરની હદ વધ્યા બાદ એક પછી એક વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે કામ પૂર્ણ થયા બાદ પણ લોકોની હાલાકીમાં ઘટાડો થયો નથી. માર્કેટિંગ યાર્ડ પાસે ઓવરબ્રિજ બની ગયા બાદ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજ બની ગયાના 1 મહિના બાદ પણ બ્રિજનું લોકાર્પણ ન કરવામાં આવતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિકની આ સમસ્યા યાર્ડે મારે જવા માટે અવારનવાર જવું પડતું હોય અને ટ્રાફિક વહેલો પુલ બંધ કરી દે છે અને 15-20 મિનિટ અમારે ઊભું રહેવું પડે. આ પુલ બની ગયો છતાંય ચાલુ કેમ કરતા નથી? એનું કારણ શું કે આ પબ્લિક આવડી હેરાન થાય. 25 મિનિટ બધાને ટાઈમની કિંમત તો પુલ ઓપનિંગ કરવું હોય તો કોઈ મંત્રીને બોલાવવાનું છે કે એમનું કરવાનું છે? તો આ ચાલુ કરી દેવો પડે. બની ગયો છતાં કેમ ચાલુ કરતા નથી? છેલ્લા 1.5 મહિનાથી આ બ્રિજ બની ગયો છે અને આ ફાટકના લીધે બહુ ટ્રાફિક થાય છે. આવવા જવામાં અમને બહુ તકલીફ પડે છે અને બની ગયો અને 1.5 મહિનો થઈ ગયો પણ હજી આ પ્રશાસન ચાલુ કેદી કરે એનું કાંઈ હજી નક્કી નથી. તો અમારે એટલી જ માંગણી છે કે વહેલાસર તકે આ બ્રિજ ચાલુ થઈ જાય અમારી સરકારને. અને આપા મારું ધંધાકીય સ્થળ છે તો મારે આખા દિવસમાં આ બ્રિજ નીચેથી ફાટક આગળથી લગભગ એમ સમજો આખા દિવસમાં 5 થી 6 વાર નીકળવાનું છે અને બીજા પબ્લિકને હું જોઉં છું આખો દિવસ અપડાઉન કરવામાં અને આવવા જવામાં બહુ. આ પુલ બની ગયું છે એને ઘણો સમય થઈ ગયો છે. આ પુલ લગભગ અત્યારે મારા અંદાજે 100% કમ્પ્લીટ જ છે પણ તોય છતાંય પબ્લિકને કાંઈ ખબર નથી કે આ પુલ શેના હિસાબે હજી એનું ચાલુ કરવામાં નથી આવ્યું. જામનગરની જીડીશા હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીના હસ્તે 2 શિક્ષકોને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 15 જેટલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મેરિટમાં આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર BN ખેર સહિતના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જામનગર જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને સારી શૈક્ષણિક કારકિર્દી મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજના કાર્યક્રમમાં યોજાયેલ હતો. શિક્ષકનું જે મહત્વ સમાજમાં છે એ વધુ પ્રસ્થાપિત થાય અને વિકસિત ભારત 2047માં જે વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી વડાપ્રધાનનું સપનું છે. જૂનાગઢના કેશોદની શેરગઢ સીમશાળા અનોખા અધ્યયનના કારણે ચર્ચામાં છવાય છે. શું છે સમગ્ર અહેવાલ? જોઈએ અહેવાલમાં. જૂનાગઢના કેશોદની શેરગઢ સીમ શાળા અનોખા અધ્યયનના કારણે ચર્ચામાં છવાઈ છે, જેમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને વર્કશીટ આધારિત અધ્યયન અને પરીક્ષા માટે તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. જૂનાગઢની આ એકમાત્ર એવી શાળા છે જેની શિક્ષણ પદ્ધતિની રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે. વર્ષ 1996માં ખેડૂતો અને ખેતમજૂરોના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે જીવરાજભાઈ વિરાણીએ તેમનું મકાન બાળકોના શિક્ષણ માટે વિનામૂલ્યે આપીને શિક્ષણના ધામની શરૂઆત કરી હતી. એવું લાગે કે ભાઈ સીમ શાળા એટલે કે બહુ નાની એવી શાળા હોય, પણ અમારી શાળા છે એ SOE સ્કૂલ છે, લાઇટ હાઉસમાં પસંદ થયેલી છે અને અત્યારે 240 જેટલી સંખ્યા છે કે ભાઈ વર્કશીટ હશે તો બાળકોને ઘણું ખરું છે એ આપણે એને પ્રત્યક્ષ શિક્ષણ જેવું છે એ શિક્ષણ આપી શકશું એમ. એટલે પછી જ્યારેથી પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થયું ત્યાર પછી પણ વાલીઓ તરફથી એવા પ્રતિભાવો મળ્યા કે વર્કશીટ છે એનાથી છે એ બાળકોમાં ઘણું બધું છે એ અપડેટ થયું છે. શિક્ષણનું લેવલ, એનું રાઇટિંગ, એના પેપર ભરવાની સ્ટાઇલ, આ બધું છે એ એનાથી ખાસ કરીને છે એ અપડેટ થયું છે. અહીંયા ક્રમશર અભ્યાસ ચાલે છે, પછી કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ટીવી વગેરે બધું કરાવે છે અને અધર એક્ટિવિટી પણ કરાવે છે. જો કે આસપાસના 7 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સીમ શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. વર્કશીટથી અભ્યાસ કરાવતા બાળકોના શિક્ષણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તેમજ ધોરણ 1 અને 2ના બાળકોની કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, જેથી આવા બાળકો ત્રીજા ધોરણમાં પરીક્ષા આપવા માટે માનસિક રૂપે તૈયાર થઈ જતા હોય છે.
તેમજ વારંવાર કરવામાં આવતા મહાવરાથી વિદ્યાર્થીઓની લેખન શક્તિમાં સુધારો થતો જોવા મળે છે. સાથે અમે અનેક એવી પ્રવૃત્તિઓ છે તે કરાવીએ છીએ. બાલ મેળો છે, લાઈફ સ્કિલ છે, સ્વચ્છતા કાર્યક્રમ છે. સાથે અમને સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમને સ્વચ્છતા એવોર્ડ પણ મળેલો છે. સાથે સીએમ સાહેબે પણ ત્યાંથી છે તે અમને નોંધ લીધી છે. અહીંયા ખૂબ સરસ વાતાવરણ છે. અહીંયા વર્કશીટનું શિક્ષણ આપે છે. અહીંના સ્ટાફ બધા ઉત્સાહી છે. અહીંયા મધ્યાહન ભોજન ખૂબ સરસ હોય છે. ઇતર એક્ટિવિટી કરાવે છે. અહીંયા શાળામાં બાળકને શિક્ષણની સાથે વ્યક્તિગત વિકાસની દિશામાં પણ આગળ વધારવામાં આવે છે. બાળકોની ક્રિયાત્મક શક્તિ બહાર આવે તે માટે વિદ્યાર્થીઓને તેમની રુચિ અનુસાર મનગમતી પ્રવૃત્તિ કરવા દેવાની પણ એક વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. આ ઉપરાંત બાળકો સતત પ્રવૃત્તિમાં રહે તે માટે શાળામાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. બાળકોને વ્યક્તિત્વ વિકાસ સાથે શિક્ષણ આપતી આ શાળાને રાજ્યની સરકારે પણ ખૂબ જ બિરદાવી છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સમાચારમાં આગળ વાત કરીએ તો પાલીતાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. તો આ સમાચાર પાલીતાણા ખાતેથી સામે આવ્યા છે. ગણેશ વિસર્જન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો. મહિલાઓ ભરેલું વાહન પલટી મારતા એકનું મોત થયું છે અને 8 મહિલાઓ ઘાયલ થઈ છે. પાલીતાણાના હસ્તગીરી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગણેશ વિસર્જન માટે જઈ રહેલા વાહને અચાનક પલટી મારી હતી. અકસ્માતમાં 8 થી વધુ મહિલાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. આપનું નામ? જીવનભાઈ જીયાળભાઈ ચૌહાણ. ગાડી પલટી મારી છે, ક્યાંથી આવો છો? પીપળીથી પીપળી નંબર 1 થી આવી છે અને હસ્તગીરી જાળિયા ગયા હતા. ત્યાંથી એને વિશ્રામ કરીને પાછા આવતા હતા એટલે ગાડી જમ્પમાં પલટી કાબુ ન રહી એટલે પલટી થઈ ગઈ. આપની ગાડીમાં કેટલા વ્યક્તિ હતા? 12 જણા હતા. કેટલાના વાગ્યું? તો 4-5 જણાને ખાલી ઈજા થઈ, એકને વધારે વાગ્યું. એક જણા. તો અમરેલી જિલ્લામાં હવે પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી, જેમાં ખાંભાના કંટાળા ગામે પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવાનને ખાંભા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યા છે. રમેશ રાઠોડ નામના યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવો હવે આક્ષેપ થયો છે અને યુવકે દારૂનો નશો કર્યો હોય અને પોલીસ સ્ટેશને લવાયો હતો. યુવક રમેશ રાઠોડને પોલીસ સ્ટેશન લાવીને માર મારવામાં આવ્યો છે. અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કંટાળી અને આસપાસના ગામમાં દારૂ વેચાતો હોવાનો આક્ષેપ છે. રમેશભાઈ પાંસાભાઈ રાઠોડ, ગામ કંટાળા. અમને હું પી ગયો, દારૂ પી ગયો, લખા પૂનમ ના ઘેરે જઈને અમે પીધો. પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો. પેલા સાકુ લઈને વાંચ્યો મારે, પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો. એ અમને કોઈને ખબર હતી નહીં. અમારે 2 જણા ઉપર ફરિયાદ કરી હતી. એક ભગુ રામ ઉપર ગોહિલ, એની ઉપર ફરિયાદ કરી હતી. એને ના અમને બેન લઈ ગયા ઘરે. તો હું તો હું નથી ઘરમાં, હું તો એનાથી મને લઈને વહી ગયા. પોલીસ વાળા આવી 2 જણા આવ્યા હતા, એ ભલાભાઈ ભરવાડ ને ગોવિંદભાઈ. 2 જણા આવીને મને લઈને વહી ગયા. પછી મને ના લોકઅપ કરી લીધો. પછી મને રાખ્યો, દારૂ ઉતરી ગયો મને. પછી લઈ ગયા મારવા, ઉપર મેળીએ ચડાવીને મને માર્યો. દાદા શું નામ છે, શું બનાવ? હું ખેત મજૂર છું. દલ્લી મેં ભાગ્યું રાખ્યું. પછી રમેશભાઈ ને મેં દલ્લી થી દૂધ લેવા અમે ભૂલી ગયા, દવા છાંટવા ગયા હતા એટલે. પછી અમે દૂધ લેવા મોકલો. પછી લખાપુના અમારા ગામમાં દારૂ વેચે છે, કંટાળા ગામમાં. પછી લખાપુના દારૂ વેચે તો આ છોકરાને દારૂનું બંધાણ થઈ ગયું છે. આ છોકરો દારૂ ત્યાં પીવા માંડ્યો. પછી જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે. તો જૂનાગઢમાં હવે એસએમસીએ રેડ પાડી છે. ભેસાણના રફાડિયા સીમ વિસ્તારમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે. અમરેલી અને જૂનાગઢની બોર્ડર ઉપર રફાડિયા આવેલ છે અને ત્યાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે. એસએમસીએ દરોડા દરમિયાન 500 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂના જથ્થાના કટિંગ દરમિયાન જ એસએમસી ત્રાટકી હતી અને આ જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે.
તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.